અમરેલીના લીખાડામાં ખેડૂતની આત્મહત્યાના કેસમાં એકની ધરપકડ। સાવરકુંડલા ગ્રામ્ય પોલીસે રોહિત વેકરિયા નામના શખ્સની ધરપકડ કરી। 23મીએ ખેડૂત હિંમત સુહાગિયાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। હની ટ્રેપના આરોપ સાથે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ કરાઈ। આ સાથે જ હિના નામની મહિલા સાથે મોબાઈલમાં વાતચીત કરતા હિંમત સુહાગિયા હની ટ્રેપનો ભોગ બન્યો હોવાની વિગતો પોલીસમાં આપતા પોલીસે મહિલા સહિત 5 સામે ગુનો નોંધી મૃતકના દીકરાનો આરોપ છે કે ટોળકીએ 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં 80,000 ગુનાના આરોપીએ પડાવ્યા હતા। તેમ છતાં માનસિક ત્રાસ આપતા ફરિયાદીના પિતા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। હાલ તો આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે હિના અને અન્ય સાગરીતોની શોધખોળ ચાલી રહી છે। હિનાબેન એ હેમંતભાઈની વાડીએ હતા ત્યારે એમની વાડીએ આવી પૈસાની ઉઘરાણી કરી, એમને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરી અને એમને આપઘાત કરવા માટે મજબૂર કરેલા છે। ગુનાના કામે કુલ 5 આરોપીઓ છે, જેમના નામ છે રોહિતભાઈ કડવાભાઈ વેકરિયા, બોડાભાઈ રામભાઈ સિંધવ, હિના નામની મહિલા તથા અન્ય 2 અજાણ્યા ઈસમો છે। ગુનાની તપાસ દરમિયાન આજે રોહિત કડવાભાઈ વેકરિયા છે એમની ધરપકડ કરવામાં આવેલી છે, જે હાલ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। બાકીના જે આરોપીઓ છે એ નાસ્તા ફરતા હોય એમને પકડવાના ચક્રો ગતિમાન છે।